સુરત મહાનગરપાલિકા સંચાલિત નંબર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા પહેલા હોબાળો કચેરીએ આપ પાર્ટી દ્વારા દેખાવ અને વિરોધ હાથમાં પ્લેકાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા. શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકોને બીએલઓ તરીકે જવાબદારી સોંપવામાં આવતા વિરોધ. શિક્ષકોને બીએલઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા બાળકોના અભ્યાસ પર માઠી અસર. શિક્ષકોનું સ્થાન ક્લાસમાંના સૂત્રોચ્ચાર અને નારેબાજી સાથે વિરોધ. શિક્ષણ સમિતિના વિપક્ષ નેતાઓ આરોપ. બીએલઓની જવાબદારી પૂરી કરી રહેલા શિક્ષકોને કામનું ભારણ. શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો, બાળકોના ભણતરનું નુકસાન થવાનું છે. શિક્ષકોને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. શિક્ષકોને ઇલેક્શન કમિશનના અધિકારીઓ ધમકી આપી રહ્યા છે. વિપક્ષના આક્ષેપો અંગે સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન. વિપક્ષનું કામ છે વિરોધ કરવાનું. શિક્ષકો, રાજ્ય સરકારના કર્મચારીઓ અને પાલિકા કર્મચારીઓની બીએલઓ તરીકે નિમણૂક થઈ છે. બીએલઓ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. ઇલેક્શન વખતે આ કામગીરી કરતા જ હોય છે. રાકેશભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં કઈ રીતે શરૂઆત આપે કરી અને શું વિરોધ? શરૂઆત તો મેં બીએલઓ ની કામગીરી, એસઆઈઆર ની કામગીરી દરમિયાન જે આદરણીય શિક્ષક મિત્રોના અવસાન થયા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને કરી. બે મુખ્ય માંગણીઓ હતી. પ્રથમ માંગણી કે બાળકોનું ભણતર બગડી રહ્યું છે, સરની પ્રક્રિયા થવી જોઈએ, બિલકુલ થવી જોઈએ. અમારી પાર્ટી પણ એમાં સહકાર આપી રહી છે, પણ શિક્ષકોના ભોગે અને ભણતરના ભોગે નહીં. બાળકોનું ઓલરેડી કોરોનામાં 2 વર્ષ બગડ્યા છે. આ વર્ષનું પહેલું સત્ર બગડી ચૂક્યું છે. એ બીજા સત્રનો પહેલો મહિનો બગડી ચૂક્યો છે. હજી સરની પ્રક્રિયા લંબાવાય છે અને પાછળ વસ્તી ગણતરીના પડઘમ વાગી રહ્યા છે. તો બાળકો ભણશે ક્યારે? એક પ્રાથમિક શાળાના બાળકના પ્રાથમિક શિક્ષણમાંથી તમે 3 વર્ષ કાઢી નાખો તો એનું પ્રાથમિક શિક્ષણમાં રહેશે શું? તો અમારી ગુજરાતના લાખો બાળકો વતી માંગણી છે કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો, શિક્ષકોને ભણાવવા દો, નહીતર એવો લર્નિંગ લોસ, એવો ભણતરનો નુકસાન ઊભું થવાનું છે કે જેની ભરપાઈ આપણે નહીં કરી શકીએ. બાળકોના ગુનેગાર આપણે બનીશું. અને બીજું, શિક્ષકોને જે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, શિક્ષકોને અનઓફિશિયલ વોટ્સએપ મેસેજોમાં, વોટ્સએપ મેસેજના ગ્રુપમાં એવી ધમકી આપવામાં આવી રહી છે ઇલેક્શન કમિશનના અધિકારીઓ દ્વારા કે જો અમે તપાસ કરીશું, તમે શાળામાં મળશો તો તમારા વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. અરે, શિક્ષક શાળામાં ન મળે તો ક્યાં મળે? વિશ્વગુરુ બનવાના સપના જોતા લોકો ગુરુને વર્ગખંડમાં રહેવા બદલ નોટિસો પાઠવી રહ્યા છે, ધમકીઓ આપી રહ્યા છે. તો અમારી માંગણી છે કે તમારામાં તાકાત હોય તો તમારા લેટર હેડ ઉપર ઓફિશિયલી શિક્ષકોને ઓર્ડર કરો, પણ તમારામાં તાકાત નથી. તમે કાયર માણસો છો, એટલા માટે શિક્ષક જેવા નબળા કર્મચારીઓને બિચારાને દબાવવાની કોશિશ કરી રહ્યા છો. એટલા દબાવી રહ્યા છો કે પોતાના જીવ ગુમાવવો પડે. રાકેશભાઈ, સરની કામગીરીમાં ટોટલ કેટલા સરકારી કર્મચારીઓ લાગ્યા છે? અત્યારે મારી પાસે નહીં, તમારી વાત સુરત શહેરની વાત કરીએ. સુરત શહેરના હું એવું માનું સમિતિના 70% શિક્ષકો અત્યારે સરની કામગીરીમાં છે. રાકેશભાઈ, વાત કરીએ તો 18 ડિપાર્ટમેન્ટનો સ્ટાફ આમાં જોડવાની વાત છે, એવો પરિપત્ર છે. હા, એટલે એમાં તમે કહો છો કે 70% થી વધુ શિક્ષકો જ છે. તો કઈ રીતે મૂલવો છે? હું એ જ કહું છું. અંદર એવી વાત કરાવ કે શિક્ષકો કે બધું કામ ચીવટથી કરે ને, એટલે તો એનો મતલબ એવો છે કે બાકીના બધા ચીવટથી નથી કરતા. બીજી વસ્તુ, એક અગત્યની વાત, એક બાજુ વારંવાર એમ કહેવામાં આવે છે કે બાંગ્લાદેશી ઘુસપેટિયા ઘૂસી ગયા છે. બિલકુલ ઘૂસી ગયા હોય તો એને કાઢવા જોઈએ, હું ના નથી પાડતો, પણ એ ઘૂસી ગયા છે તો એ પોલીસની નાકામી છે. પોલીસના કર્મચારીઓને સરમાં લગાડો. ભૂલ પોલીસની અને ભોગવે અમારા શિક્ષકો અને અમારા બાળકો.